ડીસામાં ટ્રાફિક પોલીસનું આકસ્મિક સ્કૂલ વાન ચેકિંગ। રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ ફાયર સેફટી અંગેની ઝુંબેશ ચાલી હતી, ત્યારે હવે શાળાઓ શરૂ થતાં પોલીસ દ્વારા સ્કૂલ વાન ચેકિંગ કરવાની ડીસા શહેર ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી છે, જેમાં પ્રથમ દિને 4 વાહનો જપ્ત કર્યા હતા, જ્યારે 4 વાહનોને મેમો આપવામાં આવ્યા હતા। રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ સફાળી જાગી ઉઠેલ સરકારે રાજ્યભરમાં શાળા, કોલેજો, ટ્યુશન ક્લાસીસ, મોલ, હોસ્પિટલ, કચેરીઓ, જાહેર સ્થળોમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા, જ્યારે અનેકને નોટિસ પાઠવવામાં આવી। ત્યારબાદ ગઈકાલથી શાળાઓ શરૂ થતાં સરકારે સ્કૂલ બસ અને વાન તેમજ રિક્ષાઓની તપાસ કરવા આદેશ આપ્યા છે, જેના પગલે ડીસા શહેર ટ્રાફિક પોલીસે આજે સ્કૂલ વાન ચેકિંગ અભિયાન હાથ ધર્યું। શહેરના ઇન્ચાર્જ ટ્રાફિક પીએસઆઈ એમબી દેવડા, હેડ કોન્સ્ટેબલ દિલીપ પ્રજાપતિ સહિત સ્ટાફે બાળકોને શાળાઓએ લઈ જતા વાહનોની પરમિટ, ફિટનેસ, પીયુસી, સીએનજી વાહન હોય તો તેનું સર્ટિફિકેટ, સ્કૂલ બસની માન્યતા, ડ્રાઈવરના લાયસન્સ, વીમો, આરટીઓ, પાર્સિંગ સહિતના સાધનિક કાગળોની તપાસ હાથ ધરી, જેમાં સ્કૂલ વાહન તરીકે ફરતા 4 વાહનને ડિટેન કરવામાં આવ્યા હતા, જ્યારે 4 વાહનોને મેમો પાવતી આપવામાં આવી હતી। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।